હમણાં જ વ્યાજ વટાવવાનો ધંધો કરતા અને લોકો પાસે તગડું વ્યાજ વસૂલ કરતા આવા વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ આત્મહત્યા કરી હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. આને લઈને ભાવનગરના નવનિયુક્ત એસપી સફીન હસન દ્વારા આવા વ્યાજખોરો લોકો કોઈ પાસે પઠાણી ઉઘરાણી કરતા હોય, ડરાવતા ધમકાવતા હોય તેવા લોકોની વિરુદ્ધ લોકો ફરિયાદ કરે અને આ ફરિયાદને આધારે ભાવનગરની પોલીસ આવા તત્વો વિરુદ્ધ કડક હાથે કામ લેશે અને આવા વ્યાજખોરોના ચુંગલમાંથી બહાર નીકળવા માટે દરેક નાગરિક પોલીસ દ્વારા મદદ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ભાવનગર શહેર પોલીસ, ભાવનગર જિલ્લા પોલીસ ભાવનગરમાંથી વ્યાજખોરોના ત્રાસ અને એના દબાણને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. ભાવનગર શહેરના તમામ નાગરિકોને અહીંયાથી એવી વિનંતી છે કે જો આપે પણ કોઈની પાસેથી વ્યાજથી પૈસા લીધા હોય અથવા તો આપના પર કોઈના તરફથી વ્યાજ સાથે પૈસા આપવા માટે દબાણ કરવામાં આવતું હોય અથવા એની પઠાણ ઉઘરાણી કરી અને આપને પરેશાન કરવામાં આવતા હોય, ત્રાસ આપવામાં આવતો હોય તો આપ ચોક્કસથી જે તે થાણા અધિકારી અથવા તો અમારી ઓફિસનો સંપર્ક કરી શકો છો. આ બાબતે આપને યોગ્ય કાયદાકીય રક્ષણ આપી અને આવા વ્યાજખોરો વિરુદ્ધમાં કડકમાં કડક શિક્ષાત્મક અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એની અત્રેથી ખાતરી આપવામાં આવે છે અને આપને આ બાબતે બિલકુલ પણ ભય મહેસૂસ કરવાની જરૂર નથી. ભાવનગર પોલીસ અને ભાવનગર તંત્ર આપની હંમેશા સાથે છે અને આ બધીને સાથે મળીને શહેરમાંથી દૂર કરવા માટે અમે પ્રતિબદ્ધ છે.